નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણી સાથે જોડાયા છે જાણીતા પત્રકાર અને વિવેચક હિમાંશુભાઈ ભટ્ટ. અને આજનો આપણો વિષય છે, એક તો છે કે જે રીતે ટ્રમ્પે ટેરિફ રાખ્યું છે ભારત પર, અને જે રીતે છે જે એનો જે વિરોધ થઈ રહ્યો છે, હોબાળો થઈ રહ્યો છે, અને સામે એક નરેન્દ્ર મોદીની ટીકા એ થઈ રહી છે કે નરેન્દ્રભાઈ કોઈ પ્રત્યુત્તર આપી નથી રહ્યા, આ બાબતે કોઈ કોમેન્ટ નથી કરતા. ખાલી સંસદમાં એમણે એટલું કહ્યું કે ભાઈ યુદ્ધ વિરામ માટે એમને દુનિયાના કોઈ પણ નેતાએ ફરજ પાડી નહોતી. ઇનડાયરેક્ટલી એમણે ટ્રમ્પ જૂઠા છે એમ કહ્યું, પરંતુ ડાયરેક્ટ નેચરલી ઇન્ટરનેશનલ ડિપ્લોમસીની વાત હોય કે જીઓ પોલિટિક્સની વાત હોય ત્યારે આપણે લેમેનની ભાષામાં વાત નહીં કરી શકીએ. પરંતુ આ જે ટેરિફને કારણે ભારતની ઇકોનોમી પર કેવી અસર થશે, જેમ કે ડાયમંડ બજાર પર તો અત્યારથી શરૂ થઈ ગયું છે કે ભાઈ ભવિષ્યમાં મંદી આવી શકે એમ છે. તો હિમાંશુભાઈ, તમને શું લાગે છે કે આ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનું જે આખું જે પ્રેશર ટેક્ટિક છે એ લાંબી ચાલશે? હા, ચાલો, તમે એક શબ્દ વાપરી લીધો, પ્રેશર ટેક્ટિક્સ. જુઓ, બે વસ્તુ તમારે દર્શકોએ બરાબર સમજવાની જરૂર છે. આપણે વિશ્વના દેશો સાથેનો ભારતનો વેપાર એ એક વસ્તુ છે, યુએસ સાથેનો ભારતનો વેપાર એ બીજી વસ્તુ છે. હવે જો તમને હું સ્પષ્ટ આંકડા આપું, એક્ઝેક્ટ આંકડા આપું, લગભગ $800 બિલિયન નો ભારત વિશ્વભરમાં વેપાર કરે છે, 800 બિલિયન. અને એમાંથી માત્ર અને માત્ર 130 મિલિયન યુએસ સાથેનો વેપાર છે. એટલે એ ભારતીય કુલ વેપારના 2% પણ નથી. પહેલી વસ્તુ તો એ. હવે 2% વેપાર જો કદાચ બંધ થઈ ગયો તો ભારતીય અર્થતંત્ર મરી જશે? લોજિકલી કોઈ પણ વાત સમજવાની જરૂર છે. અને એમાં પણ યસ, આપણે સુરતમાં બેઠા છે એટલે સૌથી વધુ અસરગ્રસ્ત જે બે ત્રણ વિસ્તારો છે ને તેમાં બેઠા છે. એનું કારણ છે ટ્રમ્પે આ પહેલા 25% અને પછી 25% ટેરિફ જે નાખ્યો, 50% ટેરિફ, એમાંથી ટ્રમ્પે પોતાની જરૂરિયાતની વસ્તુઓને ટેરિફમાંથી બાકાત રાખી. એટલે કે ફાર્માસ્યુટિકલ્સ, ઓટો પાર્ટ્સ, કે જે અમેરિકાને ખૂબ જ જરૂર છે. દર્શકોને નવાઈ લાગશે, યુએસએમાં વપરાતી 40% દવાઓ ભારતમાંથી જાય છે. હવે એની ઉપર જો ટ્રમ્પ 50% ટેરિફ નાખે તો અમેરિકન દર્દી મરી જાય. એટલે એને એમાંથી બહાર રાખ્યું છે. ભારતનો કુલ વેપાર ભારત એક્સપોર્ટ કરે છે લગભગ 80 મિલિયન. 80 મિલિયનનું વાર્ષિક દિવસે આપણે એક્સપોર્ટ કરીએ છીએ. જેમાં એને મેં કહ્યું ને બાકાત રાખ્યું છે ને, ફાર્માસ્યુટિકલ્સ ને બાકાત રાખ્યું છે, ઓટો પાર્ટ્સ ને બાકાત રાખ્યા છે, બીજી એકાદ બે વસ્તુને બાકાત. અને જેની ઉપર ટેરિફ લગાવી છે તેમાં ડાયમંડ છે, એટલે ડાયમંડ વાળા રડે છે. આનું મુખ્ય કારણ શું છે કે એકચ્યુઅલી 40 મિલિયન ની વસ્તુઓ ઉપર ટેરિફ નંખાયો છે. હવે 40 મિલિયનનું વેપાર જો ભારત અને યુએસ વચ્ચે બંધ થઈ જાય તો એનાથી ભારતીય અર્થતંત્ર મરી જશે. 1%ની અસર પણ નથી થતી ભાઈ. એટલે લોજિકલી જોઈએ તો આનો કોઈ મતલબ નથી, પણ આનો જીઓ પોલિટિકલ કોન્ટેક્સ બહુ મોટો છે. એવું કહેવાય છે કે ભારત અને યુએસએ 1971 પછી પહેલી વખત આટલા બધા સ્ટ્રેટેજિકલી નજીક આવ્યા હતા. અને એને ટ્રમ્પુએ એટલે ટપ્પુએ, જેને અમેરિકામાં લોકો ટેકો કહે છે, એ ટેકોએ એક જ મહિનાની અંદર બધું બદલી નાખ્યું. એનું કારણ શું? તો એના 1, 2, 3, 4 કારણો છે. પહેલી વસ્તુ તો એ ગોરી ચામડીની માનસિકતા કે એશિયા વાળા તો અમે કહીએ એમ કરે. એટલે એ લોકો નેગોશિએશન નથી કરવા બેસતા. એ લોકો એમ કે છે તમે તમારું કૃષિ ક્ષેત્ર ખોલી દો, જે ભારત ક્યારેય નહીં કરે. તમે તમારું ડેરી સેક્ટર ખોલી દો, તમે તમારું પશુપાલનનું ક્ષેત્ર ખોલી દો, મત્સ્ય સેક્ટર ખોલી દો. હવે આ જે ભારત માટે નેગોશિયેબલ છે, કોઈ પણ સરકારની આ ડેડલાઇન છે. એની સાથે સાથે બીજી વાત એ આવે છે કે ટ્રમ્પ રશિયાનું ક્રૂડ ઓઇલનું નામ દઈને ભારતને દબાવવા માંગે છે.
હવે એ પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કહાની છે. આજે તો બહુ મોટો ટાઈમ નથી એટલે હું નહીં કહી શકું પણ એકચ્યુઅલી ભારતે જ્યારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેવાનું શરૂ કર્યું ત્યારે એને સૌથી પહેલા એ ક્રૂડ ઓઇલ લેવા માટે કેનાર કોણ હતું ખબર છે? યુએસએ. કેમ કે ભારત જો ક્રૂડ ઓઇલ ગલ્ફના રાષ્ટ્રો પાસેથી લે તો ગલ્ફના રાષ્ટ્રો એનો ભાવ ખૂબ જ વધારી દે. ક્રૂડના પ્રાઇસનું બેલેન્સિંગ કરવા માટે ભારતે રશિયાની પાસેથી ક્રૂડ લેવું એવું એક વૈશ્વિક વાત થઈ હતી. અને હવે ટ્રમ્પ આ વાત કરે છે. આગળ ચાલવું એનાથી તો ટ્રમ્પ માટે એવું માને છે કે વિશ્વનો બેતાજ બાદશાહ છે. એ ભૂલી નહીં જાઓ કે ટ્રમ્પ ઇઝ અ રિયલ એસ્ટેટ ડીલર, ઇઝ અ રિયલ એસ્ટેટ બિઝનેસમેન. એટલે એક રિયલ એસ્ટેટની જેમ પોતાની ફર્મ ચલાવવા માંગે છે. જુઓ, એ જાપાન સાથે ટ્રેડ એગ્રીમેન્ટ કરી શક્યો, યુરોપિયન યુનિયન સાથે એને કર્યો જબરજસ્તી, કેનેડા સાથે કર્યો, કોરિયા સાથે કર્યો, પણ ભારત સાથે કેમ નથી કરી શકતો? મૂળભૂત વાત એ છે અર્થતંત્રની દ્રષ્ટિએ જોઈએ ભારતની એક કન્ઝ્યુમિંગ ઇકોનોમી છે. એટલે ભારત જેટલું બનાવે છે તેમાંના 65 થી 70% પોતાના દેશમાં જ વાપરે છે. જ્યારે જાપાનનો પરચેસિંગ પાવર નથી. એટલે જાપાનની પ્રજા અગર 100 રમકડા બનાવે તો એમાંથી 15 કે 20 જ જાપાનમાં ખપે. 80 તો જાપાને ભારત મોકલવા પડે. જ્યારે ભારત જો 100 રમકડા બનાવે તો એમાંથી 70 રમકડા ભારતમાં જ વેચાઈ જાય. ભારતે એક્સપોર્ટ ખાલી 30 કરવા પડે. એટલે 1991 થી જે દિવસથી આપણે આપણું અર્થતંત્ર ખોલ્યું ત્યારથી લઈને 2025 સુધીમાં ભારત ક્યારે કન્ઝ્યુમર ઇકોનોમીમાંથી બહાર આવ્યું નથી. અને આપણી ઉપર જે રીતે બીજા વિશ્વયુદ્ધ પછી કોરિયા, જાપાન અને યુરોપિયન યુનિયનને અમેરિકાએ આંગળી પકડીને મોટા કર્યા. અમેરિકાએ ત્યાં ફાઇનાન્સ કર્યું, પોતાની ઇન્ડસ્ટ્રીને ત્યાં આઉટસોર્સ કરી. 70ના દાયકામાં ચીનની અંદર મેન્યુફેક્ચરિંગ બેઝ લગાવવા માટે અમેરિકાના મોટા મોટા ઉદ્યોગોએ ચીનની અંદર જઈને ફેક્ટરીઓ સ્થાપી. ત્યારે આજે 50-60 વર્ષે ચીન આંખ બતાવે છે અમેરિકાને. ભારતનો કિસ્સો તમે લઈ લો તો એક યુનિક કિસ્સો એવો છે કે ભારતે જેટલું બનાવ્યું છે પોતાનું બનાવ્યું છે. ભારતીય ઘડતરમાં અમેરિકાનો હાથ નથી. જી, પણ હિમાંશુભાઈ એક વસ્તુ આપણી અંગ્રેજીમાં કહેવત છે, ધેર ઇઝ અ મેથડ ઇન હિઝ મેડનેસ કે હર મેડનેસ. આપણે કહીએ છીએ ઘણી વખત કે એની ગાણપણમાં પણ એક મેથડ છે કે એક પદ્ધતિ છે. તો ટ્રમ્પ જે હમણાં કરી રહ્યા છે બધા આપણે બહુ આમ સામાન્ય રીતે કોમન અવાજ કહે છે કે ભાઈ આ તો ગાંડો થઈ ગયો છે, કારણ કે પહેલી ટર્મ વખતે આપણી સાથે બહુ સારા સંબંધ રાખ્યા હતા અને આવા બધા નિર્ણય નહોતા લીધા. તો તમને આ ટ્રમ્પની જે અગાઉની ટર્મ અને આમાં તમને શું ફેર લાગે છે કે ટ્રમ્પ આ કોઈક લાંબો આયોજન કરીને કરી રહ્યા છે, એનું મગજ છટકી ગયું છે? એની મેથડમાં મેડનેસ નથી. તકલીફ એ છે. મને પણ પહેલા એમ લાગતું હતું કે ધેર ઇઝ અ મેથડ ઇન ધ મેડનેસ. પણ 10મી મે પછી અચાનક બધું બદલાઈ ગયું છે. જો લોકોને નવાઈ લાગશે હું જે કહી રહ્યો છું તે, પણ ભારતીય વાયુદળે પાકિસ્તાનના કિરાના હિલ્સ પર વેન્ટિલેટર શાફ્ટમાંથી એક બંકર બસ્ટર નાખ્યો અંદર, અને ત્યાં પાતાળમાં કઈ બહુ બધું રંધાઈ ગયું છે. આવી જ રીતે નૂર ખાન એરબેઝ છે પાકિસ્તાનનું. નૂર ખાન એરબેઝમાં C4 સેન્ટર બનાવેલું છે. C4 એટલે શું? કમાન્ડ કંટ્રોલ સેન્ટર કોઈ એક વાયુદળનું હોય. એ અમેરિકાની મદદથી પાકિસ્તાને બનાવેલું. ઇટ વોઝ મેન્ડ બાય અમેરિકન. અને ભારતે નૂર ખાન પર બોમ્બિંગ કરીને C4 સેન્ટરને ભૂગર્ભની અંદર ઉડાવી દીધું. આ વસ્તુને કોઈ કન્ફર્મ કે ડિનાય ઓફિશિયલી ક્યારેય નહીં કરે. બરાબર. પણ એનું પ્રૂફ એ છે કે આજે બાકીના બધા એરબેઝ જ્યાં જ્યાં ભારતે બોમ્બિંગ કર્યું હતું તે શરૂ થઈ ગયા. નૂર ખાનનો એરબેઝ નથી શરૂ થયો, 2.5 મહિના થયા, અને હજુ નોટેમ પર નોટેમ આવ્યા જ કરે છે. હવે
આના માટે જો એક વસ્તુ બરાબર સમજો, પાકિસ્તાન 1950-60 દાયકાથી અમેરિકાની ગોદમાં જઈને બેઠું હતું. અમેરિકાએ એને બહુ શસ્ત્ર સહાય કરી છે. આ તો ભારતીય નેવી ઈસ્ટર્ન કમાન્ડે ટ્વીટ બહાર પાડ્યું કે 51 થી 71 ના સમયગાળામાં $2 અબજ હથિયારો અમેરિકાએ પાકિસ્તાનને આપેલા. આ કેમ કેવું પડે છે આજે 2025માં? 10મી મે ના દિવસે જે માર પડ્યો છે ભારતીય વાયુદળનો, એટલે તમે એમ કહેવા માંગો છો આ અમેરિકાએ નાખેલા ટેરિફ અને આ પાકિસ્તાન પર હુમલો એની વચ્ચે કોઈ કનેક્શન છે? કનેક્શન એટલે બહુ સીધી વસ્તુ છે. અમેરિકાએ ત્યાં આગળ પોતાના બેસિસ બનાવી રાખ્યા હતા પાકિસ્તાનમાં, એમના સેન્ટકોમ માટે, સેન્ટ્રલ કમાન્ડ માટે, સેન્ટ્રલ કોર કમાન્ડ માટે. અને ભારતને ખબર હોવા છતાં, માની લો તમને ખબર છે પણ પાકિસ્તાન રવડ ચંડાઈ કરે છે, અમારે મારવું છે તો મારી લીધું ભારતે. હવે અમેરિકા રડે છે કે તમે કેમ આ કર્યું, પણ શું અમેરિકાએ ઓફિશિયલી ભારતને કહ્યું હતું કે અમારા બેસિસ છે અહીંયા? એવું કેમ થયું કે ગ્રાઉન્ડ ઉપર 4 F-16 હતા, 4 ઉડી ગયા? હજુ બી પાકિસ્તાનની અંદર F-16 અમેરિકન પાયલટ મેનેજ કરે છે. નહીં, એટલે મારો આપણે મુખ્ય સવાલ એ છે કે ટ્રમ્પે જે ભારતમાં ટેરિફ લાદ્યો છે એની આપણે, તમે એમ કહો છો કે એની ઇકોનોમિકલી આપણને બહુ અસર એટલા માટે નહીં થાય કે ફક્ત આપણે 2% કોઈ અસર નહીં. અચ્છા, એટલે અમુક ઇન્ડસ્ટ્રી પર થશે કદાચ. આપણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી, કહું છું ને, એક તો ડાયમંડ છે, એક ડાયમંડ છે. ફાર્માસ્યુટિકલ પણ નહીં થાય. અત્યારે ફાર્માસ્યુટિકલ છે તેને એક્ઝામ કર્યું છે ટેરિફમાંથી. હા, એટલે બરાબર છે. એટલે 40% નો ભાગ, એ 40% છે. ઓટો પાર્ટ્સ. પણ તો આપણે લોકો માટે બધું પેનિક કેમ થઈ ગયું છે કે મને લાગે છે એક તો વિઝા પોલિસી પણ એને બદલી છે થોડી. વિઝિટર્સ માટે બી લગભગ એને ₹1,00,000 કે એવા આપણે ઇન્ડિયન કરન્સીમાંથી વધારે રકમ ડિપોઝિટ રૂપે કે બોન્ડ રૂપે તમારે એને ભરો તો ફરવા જવાના વિઝા પણ તમને મળશે. તો એ રીતે અમેરિકા જેવું પણ બહુ મોંઘું પડશે, થઈ જશે અને કદાચ કેટલાક લોકો માટે અશક્ય થઈ જશે. અમેરિકાનો આટલો બધો મોહ કેમ છે? નહીં, આપણે હું આમ વાત કરું છું કે આપણી ઇકોનોમીને અમેરિકાની ઇકોનોમીનું એકબીજા સાથે જે જોડાણ છે, જેમ આપણે ત્યાંથી આપણે અમેરિકાથી તો મોટી વસ્તુ મંગાવતા નથી, કારણ કે અમેરિકા એવું મોટું મેન્યુફેક્ચર છે જ નહીં, બરાબર? તો આપણને એનો વાંધો નથી આવવાનો. પણ આપણા જે નિકાસકારો છે કે આપણા જે અમેરિકાથી જઈને સેટલ થઈને આવક રડનાર છે એમના પર તો અસર થશે ને આ ટ્રમ્પની પોલિસીની. રેમિટન્સીસ પર કોઈ પણ ટેરિફ નથી. રેમિટન્સ પર કોઈ ટેરિફ નથી. એટલે કે તમારો ભાઈ અમેરિકા ગયો હોય ને ત્યાંથી એ કમાઈને $10,000 મહિને મોકલતો હોય તો એની ઉપર ટેરિફ નથી. અને આ ટેરિફ શું છે વિક્રમભાઈ, લોકોને સીધી ભાષામાં સમજાવી દઈએ તો એ ટેરિફ, ભારત ઉપર 50% ટેરિફ નાખ્યો તે ભારતીય ઉદ્યોગકારે તો નથી ભરવાનો. એ ટેરિફ કોણ લાગે છે કે આ ભારતમાં બનતી, આપણે એપલનું ઉદાહરણ લઈ લઈએ. ભારતમાં એપલના આઈફોન બને છે, ભારતની અંદર એની કિંમત $1,000 છે. હવે ટ્રમ્પે 50% ટેરિફ નાખ્યો ભારતીય ઉત્પાદનો પર. ભારતની ફેક્ટરીમાંથી, ભારતની એપલની ફેક્ટરીમાંથી આઈફોન બનીને અમેરિકા જાય નિકાસ, એટલે એની પર 50% ટેરિફ લાગશે. એટલે એ આઈફોન અમેરિકામાં અમેરિકન લોકોને $1,500 પડશે. ટેરિફના પૈસા કોણે આપ્યા? અમેરિકાને, ભારતે તો નહીં. આ તો પગ પર કુહાડો મારવાની વાત છે. એવી જ રીતે ભારતમાં એક ક્રોસિનની દવા છે, સિમ્પલ ક્રોસિનની દવા છે. આપણે ત્યાં ₹10 ટીકડી મળે છે. એ ટીકડી ઉપર 50% ટેરિફ લગાવ્યો ટ્રમ્પે. અહીંયાથી નિકાસ કરી ક્રોસિનના મેન્યુફેક્ચરરોને કે ₹100 દવા નિકાસ કરીને 50% ટેરિફ લગાવ્યો. અમેરિકામાં એ કેટલાની પડશે? ₹150. શું ભારતીય ઉદ્યોગકાર ₹150 આપવાનો છે? નહીં. એ તો અમેરિકાના જે ઉપભોક્તા છે, અમેરિકાનો જે પેશન્ટ છે, જેને ક્રોસિન લેવી છે, તેને 100 જગ્યાએ ₹150 આપવાના રહેશે. એટલે હું જે અત્યારે કરી રહ્યો છું
એ તો એને પગ પર વાગી ગયો છે. અને તમે જે કહ્યું ને કે વિક્રમભાઈ છેલ્લી વાત, મોદી સાહેબ જવાબ નથી આપતા. સાહેબ મોદી સાહેબે બહુ મોટો જવાબ આપ્યો. 30 વાર ટપ્પુ બોલ્યો કે મેં ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું. ભારતીય સંસદની અંદર જઈને નરેન્દ્રભાઈ મોદીએ શાલીનતાથી ડિપ્લોમેટિક ભાષામાં કહી દીધું કે વિશ્વના કોઈ નેતાએ અમારી સંધિ કરાવી નથી. એમનું આ વાક્ય હિન્દીમાં બોલાયેલું 193 ભાષાઓમાં ટ્રાન્સલેટ થયું છે. આખી દુનિયાને ખબર પડી ગઈ. બીજું એક વાક્ય પરમ દિવસે નરેન્દ્રભાઈએ કહ્યું કિસાન સંમેલનમાં, હું કોઈ પણ બાંધછોડ કરીશ નહીં. આ માટે અગર મને જરૂર પડે, મારા ખેડૂત ભાઈઓ પશુપાલકો માટે જરૂર પડે, મારે પર્સનલી બલિદાન આપવું પડે તો તે આપવા હું તૈયાર છું. આનાથી મોટો કોઈ જવાબ ન હોઈ શકે. તમે કોઈ ગાંડો થાય કે કોઈ ગાળાગાળી કરે એની સામે ગાળો આપવી એ તમારી શાલીનતા નથી. બરાબર છે હિમાંશુભાઈ. એક છેલ્લો સવાલ અને ટૂંકમાં આપણે કે તમારી દ્રષ્ટિએ આપણું એટલે ભારતની સરકારનું રિએક્શન કેવું હોવું જોઈએ આ ટ્રમ્પના જે ટેરિફ મામલે? ક્યાં એ તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, ક્યાં એની સામે કોઈ સ્ટ્રેટેજી કાઉન્ટર સ્ટ્રેટેજી નક્કી કરવી જોઈએ કે જેમ ચાલે છે એમ ચાલવા દેવું જોઈએ? ભારતીય વિદેશ મંત્રાલયે જે સ્ટેટમેન્ટ આપ્યું છે પરમ દિવસે, તે સ્ટેટમેન્ટ જેવો કોઈ જવાબ ના હોઈ શકે. ભારતીય વિદેશ મંત્રાલયે એની પ્રેસ નોટમાં સ્પષ્ટપણે કહી દીધું છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ લીધું તે સમયની પરિસ્થિતિ શું હતી, તેના માટે અમને કહેનારું કોણ? અમેરિકા. સામો સવાલ પૂછાયો છે કે ભારત તો ખાલી આટલા મિલિયનનું ક્રૂડ ઓઇલ લે છે, યુરોપિયન યુનિયન તેની જરૂરિયાતનો આજે પણ 50% સીએનજી રશિયા પાસેથી લે છે. એનું શું? ભારતીય વિદેશ મંત્રાલયે પહેલી વખત સામે ચાલીને ખોલ્યા છે, લોકોને ખુલ્લા પાડ્યા છે. એમ પણ સવાલ પૂછ્યો છે કે અમેરિકન સરકાર અમને એમ કહે છે કે તમે ક્રૂડ ઓઇલ ના લો, પણ અમેરિકન સરકાર આજે પણ યુરેનિયમ અને પેલેડિયમ રશિયા પાસેથી લે છે. તેનું શું? આનો સવાલ તમને નવાઈ લાગશે. ટપ્પુની પ્રેસ કોન્ફરન્સમાં ગઈકાલે વ્હાઇટ હાઉસમાં એએનઆઈની એક રીના ભારદ્વાજ કરીને એક બેન છે, એને ટપ્પુને સવાલ પૂછ્યો કે જેવી રીતે તમે આક્ષેપ કરો છો ભારત પર રશિયન ક્રૂડ અને એને કારણે તમે યુદ્ધ વકરાવો છો, તો શું તમે રશિયન યુરેનિયમ લઈને યુદ્ધ નથી ભડકાવતા, યુક્રેનનું યુદ્ધ નથી ભડકાવતા? એવો સવાલ કરેલો તો ટપ્પુએ જવાબ આપવાનો ના પાડી દીધો. એટલે આપણે આખી વસ્તુને સમિંગ અપ કરીએ તો એમ કહી શકાય કે ભારતના લોકોએ આ ટેરિફ પોલિસીની વધારે ચિંતા કરવાની જરૂર નથી. આપણી ઇકોનોમી પર એની વધારે અસર થવાની નથી. બરાબર. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ.